માટે શું કરવું જોઈએ ભાઈ? શું કરવું જોઈએ? શરીરને ચોખ્ખું રાખવા માટે દરરોજ નાહવું જોઈએ. મોઢામાં કોઈ વસ્તુ ન નખાય બેટા. એ બસ બસ અવાજ નહીં. વિસવ કે આપણા શરીરને ચોખ્ખું રાખવા માટે, નિરોગી રાખવા માટે શું કરવું જોઈએ? હે ભાઈ કે જોઈએ? દરરોજ નાહવું જોઈએ. નાહવું જોઈએ કે નહીં? દરરોજ સ્નાન કરવું જોઈએ. નવડાવે ને મમ્મી એટલું આપણું શરીર ચોખ્ખું રહે. પછી બીજું, આપણા શરીરના બધા અંગો ચોખ્ખા રહેવા જોઈએ. તો બીજા અંગો કયા આવે? સવારે ઉઠીને બધા બ્રશ કરીએ જ ને, દાંત સાફ કરવા જોઈએ ને. સવારે ઉઠીને દાંત સાફ એટલે આપણી સારી ટેવ પણ કહેવાય કે આપણે સવારે ઉઠીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, મમ્મી પપ્પાને નમન કરીએ છીએ, દાદા દાદીને જય શ્રી કૃષ્ણ કરીએ છીએ અને દરરોજ નાહી લઈએ છીએ. ભાઈ આ બાજુ ઘડીક રમકડા મૂકી દો. આપણી સારી ટેવો અને શરીર કઈ રીતના આપણું સ્વસ્થ રહે, નિરોગી કઈ રીતના રહેવાય. એક તો શરીર ચોખ્ખું રાખવાનું. એક રિષભ કેમ વાતું કરે? કૃપાલી એને વાતું કેમ કરાવે બેટા? પછી બીજું, 6-7 દિવસે કે અઠવાડિયે નખ આપણા કાપી નાખવા જોઈએ. આપણા નખ ગંદા હોય, એમાં મેલ ભર્યો હોય, પછી આપણે ભલે સાબુથી હાથ ધોઈએ પણ નખમાં તો મેલ ભર્યો હોય ને. નખમાં મેલ ભર્યો પછી ખાવામાં આપણા પેટમાં જાય, ઝીણા ઝીણા કીટાણુ હોય, પછી આપણે બીમાર પડીએ. નિયમિત નખ કાપવા જોઈએ. કાપવા જોઈએ ને, નાહવું જોઈએ, નખ કાપવા જોઈએ અને વ્યવસ્થિત જમી લેવું જોઈએ. ઘડીક થઈને જે તે ખાધું હોય, બબલું ખાઈ લીધું, પાણી પી લીધું, પછી જ્યારે સમય આવે ને મમ્મી કે જમવા બેહો તો આપણે ભૂખ હોય નહીં. હકીકતે મમ્મીએ જે બનાવ્યું હોય એ પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. આયુષી છે પાછળ બેસ, એક થોડીક મોઢું દેખાય હો. તું થોડીક પાછળ બેસ એટલે મોઢા દેખાય. બસ પાછળ બેસ અને ગોઠણ ઢાંકી દે. આ હીરમોટ હું થયું? શું છે? અહીંયા બેસ ને, આસન પટ્ટા ઉપર બેસ. મમ્મી જે બને એમ નહીં કહેવાનું કે આ રીંગણાનું શાક નથી ખાવું ને આ નથી ખાવું, ખાલી બટેટું જ ખાવું, એવું નહીં કહેવાનું. જે બને ખાવા જેવી વસ્તુ હોય તો જ મમ્મીએ બનાવી હોય ને. મોટા બધા ખાતા હોય ને તો જે બનાવ્યું એ પેટ ભરીને જમી લેવાનું. બહારનું ઓછું ખાવાનું, બરાબર? દરરોજ ચણા ખાવા જોઈએ. ઉષાબેન દરરોજ ચણા ખવડાવે કે નહીં? એનાથી આપણને તાકાત આવે. સમજાઈ ગયું? હાલો આજ સરસ મજાની વાર્તા કરું. ચક્કીબેનની વાર્તા કરું. રમકડા મૂકી દે. રમકડા રહ્યો તો હું જાય ટીચર બેઠા. હાલ મૂક, બાકી હાવ મૂકી દે, રમવા જ નહીં દઉં. હાલો ચક્કીબેનની વાર્તા કરું.